એ આવજો, જય શ્રી કૃષ્ણ. એ હા, જય શ્રી કૃષ્ણ. હા ગયા હારા હતા છોકરો ને એમ તા કાં તમને કહું. હા, હારા દાતા એને માં નથી બિસાડા જોતા એકલો રહેતો હોય ને માં બાપ દીકરો. હા છોકરો તો જાણે કેવો લાગે નહીં. કોઈ માં બહુ સાંભળ્યું છે આપણી નિસુડી ન ગમે ના રે ના આપણે નથી કરવું. જાજી હું નત કરું. પૈસા વાળા કેવા છે હું નીસુડીને ગમે કે ન ગમે. હામરા ધોરા ન જોવાનું હોય, રૂપિયા જોવાના હોય. કાલ સવારે કઈ ન હોય તો પૈસો તો કામ આવે. તમને ખબર છે કેમ કમાવો પૈસો અટાણતા. એ તો બરાબર છે તમારી વાત, પણ ના ના માં નિસુડી ના કાળો છોકરો ન ગમે. હું એને જોઈને જ વધી ગયો તો. હું ન ગમે જ્યાં હોય તે આ ન ગમે તે ન ગમે. બહુ દીકરી મોઢે ન સડાવ્યા રખાય પછી. નહીં જ કહું મારો જમાઈ એવો થોડોક સાંભળો આનાથી રૂપારો છે થોડોક. આવો સાંભળો નથી એકદમ, પણ એવું કંઈ ન હોય. સાંભળાતા એ હાયલા રાખે, પણ સારું ઘર જોવાનું હોય ને પછી. અરે ના માં નિસુડીને હોવા ખુશી જોઈને ગમે તો કરવું. બાકી એવી આપણે કઈ ઉતાવળ નથી ને ભાગી નથી જતી માં દીકરી. ભાગવાની વાત નથી. હારા માગા છે ને થેલા રાખીએ પછી હારા માગા ન મળે પછી બીજા. તને વાત આવડે દીકરી ખટકે છે તને ઘરમાં? ખટકતી નથી કહું ટાણા હાથ પરણાઈ દે પછી કંઈ પણ થયું તો મને ન કહેતા હો તમે. તારી તો વાતો જેવી હોય, ન બોલું ત્યાં સુધી તું બોલ્યા રાખે. નથી કરું મારી દીકરી એની યારે કાળા છોકરા રે. ખબર એની જિંદગી છે આખી, એને જીવવા દે. હું ક્યાં ના પાડું જીવવાની. કોક દીક તો પછી મળીનું મને આખો દી દીકરી કર્યા રાખો. હાસી વાત છે જીજાજી, અટાણ બહુ ભરોહા કર્યા જેવું નથી. વેલા હાર દીકરીને તાણે છે ને ઘેર મોકલી દેવાય. મન મારી દીકરી ઉપર વિશ્વાસ છે, કોઈ દી મારી દીકરી હું પગલું ભરીએ નહીં. એને હાથ વાર ગમે તો જ કરું, ભલે 2 વર્ષ વયા જાય, મારે કઈ ઉતાવળ નથી. તમને કઈ ઉતાવળ નથી. માની જવાબદારી હોય, કઈ પણ થાય તો મા ઉપર આવે. કે માની ધ્યાન રાખતી હોય નહીં. હું ક્યાં તને કઈ કહું, મને મારી નિસુડી પર ભરોસો છે. આપણો છોકરો વિદેશી હાલો કાલ ભાઈ અહીં નહીં હોય તો બેનનું ધ્યાન રાખે. અહીં કોણ ધ્યાન રાખે? તમારે તો આખો દી કામ હોય. અરે તને ભરોસો નથી આપણી દીકરી ઉપર? તેને જોવાય કોક બેક માગા આવે તો વાત કરાય, સીધ કરાય. એ રીતની વાત છે કે મારી છોકરીને ગમે તો માં પાડ્યું, બાકી કઈ આપણી ઉતાવળ નથી એમ કહેતો તો ને હું. મેં કેમ મારી દીકરીને કરી દીધું? મારી દીકરી મારા પગ ઉપરથી જાય જ નહીં. એ તો બરાબર છે, માવતરે છે ને જીવું એમ જીમી લી દીકરી. હારે જઈને બિસાડી બંધાઈ જ જવાની હોય, બધાને ખબર છે. તો આપણે ખબર છે કે હારે જાય એટલે પૂરું. મા બાપના ઘરનું 2 દી બહુ તો 5 દી રોકાવા બિચારી દીકરી. અટાણ માવતરે લઈ લઈએ, જલસા કરી લે. ટાણા હારે મોકલવી પડે જીજાજી. એ તો બધા ટાણા હારે જ મોકલી દે. કોઈને ઘેર રાખવાનું ગમતું ન હોય દીકરીને, તો દીકરીને હાથ વાર ગમતું હોય તો કરવા દેવાનું. બાકી છે ને ખોટી જિંદગી નહીં બગાડવાની. તમારી મરજી, તમારે જેમ કરવું એમ. કોઈ દી મહિનાથી માનવું હોય મારું. ના નહીં જ માનું, મારી નિસુડી હવાર આ પાડી એટલું જ કરી. બાકી મને કઈ માં દીકરી ખટકતી નથી. જોઈ લે બેન, મને ખબર જ હતી તાર જીજાજી ન માને એટલે જ હું જોવા ના પાડતી હતી. ખોટે અમારે 2 વર્ષે બાધરા થાય પછી. તારું ન માને, તાર બનેવી કેવું માને મારું? તને ખબર છે ને? બધી મને ખબર છે. મેં વરસ કાઢ્યા મારા ભગવાનને ખબર છે. એટલે જ મેં મારા દીકરાને વિદેશ મોકલી દીધો કે તું ને હક્યો. ઈ હગાઈ કયા જેવડો છે બેન, હું એનું નહીં કરી, આનું કર્યું પછી એનું કરી. કઈ તાર મગજમાં ટેન્શન જાય, નિસુડીને થાય પછી ભાઈનું કરીને તું કઈ નહીં થઈ. હું છોકરો તો જો મમ્મી પપ્પા આ પાડી દે તો કરી છોકરો તો જો મન જરાય નથી ગમતો. કાળો તો જો મમ્મી માસી જો નક્કી કર્યું તો પપ્પા આ પાડી દે. પપ્પાને કઈ નહીં કહ્યું. નીસુ, મારી દીકરી નીસુ. હા પપ્પા. કેમ રડે મારી દીકરી? તાર બાપ બેઠો હજી મરી નથી ગયો? પપ્પા મને એવો કાળો છોકરો નથી ગમતો. મારે નથી કરવી સગાઈ એની આવે. હું બેઠો ને તું રડવાનું બંધ કરી દે. તાર પપ્પા સામું છું એકવાર. પપ્પા મને જરાય છોકરો નથી ગમતો એવો કાળો. મમ્મી માસી મારું ધરાર સગાઈ કરાવી એની આવે. હું છે ને મારી દીકરી, હું તને ત્યાં કઈ કહું, મેં બેને કહી દીધું કે ત્યાં આપણી નિસુડીને હોવાર ગમતું હોય તો કરવાનું, બાકી આપણે અહીંયા હગાઈ નથી કરવાની. થેન્ક યુ પપ્પા. હજી તાર બાપ થી હો જરાય મને તું ખટકતી નથી. મને તારા ઉપર દીકરી એક વિશ્વાસ છે કે કોઈ દી તું તાર બાપની ઉપર થઈને નહીં થાય. હા પપ્પા. પપ્પા મને એમ હતું કે માસી મમ્મી આ પડાવી દેશે ને મારી સગાઈ કરાવી દે. પપ્પા મારે જરાય પૈસાનો મોહ નથી. મારે વ્યવસ્થિત છોકરો જોઈએ બસ. હા મારી દીકરી, તને ગમતો હોય છોકરો આપણે હગાઈ કરવાની છે, પણ આપણી નાતનું ગોતવાનું. ઓકે, નાતની બહાર નહીં જવાનું. જિંદગીમાં કોઈ દી તું બાપનું નાક નહીં કપવી એટલો મને વિશ્વાસ છે મારી નિસુડી ઉપર. હા પપ્પા, કોઈ દેવ નહીં બને. બસ મારી દીકરી, તું તારી જિંદગી જીવ હો, ટેન્શન લેમાં. તાર બાપ બેઠો હે, તને કીધું ને બસ તું એ આરામથી ભણ. તને કોઈ કંઈ નથી કહેતું. જો ભાઈ કોઈ દી કંઈ તને કહે ના રે, કોઈ દી ભાઈ કોઈ દી કંઈ ન કહે મને. તો પછી આરામથી તો તારી જિંદગી જી. હાલ હવે મારા ઓફિસે જાઉં હો. હું કાલ મને ખબર હતી મારી નિસુડી રડતી હોય, હું કાલ મારી નિસુડી પાસે જતો આવું. હા પપ્પા, મને ખબર હતી તમે આવશો જ મારી પાસે, પૂછશો જ મને. ત્યાં સુધી તમે આ નહીં પાડો છોકરાવાળાને. પપ્પા છોકરો કેવો કાળો છે, મને જરાય નતો ગમતો. એવી સગાઈ કરું તો કેવી લાગુ એના રે. ના ના, હાલ હાલ હવે હું જાઉં. તું ટેન્શન ન લેતી મારી દીકરી. હા પપ્પા. પપ્પા કેવું ધ્યાન રાખે મારું. એક નેખની લાટકી દીકરી છું. તો પપ્પાનો વિશ્વાસ હું ક્યારેય નહીં તોડું. પપ્પાને પ્રોમિસ કરી છે. હાલો, શું કરતી હતી? નીકળી ગયા એ લોકો જોઈને? હા, એ લોકો હમણાં જ ગયા છે. શું ગઈમો છોકરો તને? કેવો છે છોકરો? હેન્ડસમ છે? શાહરુખ ખાન, સલમાન ખાન કેવો લાગે? જાવ ને હવે એવી ખોટી ખોટી વાતો કરો તી. કે મને ખબર પડે ને. છોકરો તો તમે જોવો ને તો હાવ કાળો, કેવો કાળો કાળો છોકરો બાપરે.
મને તો જરાય નતો ગમતો. મને તો ચા દેવાય જાવી નથી ગમતી. આ તો મમ્મી ને માસી ચા ચા એટલે મારે જાવું પડ્યું. વાત જ જો તારી ગાંડા જેવી. તમને હસવું આવે? હસતો નથી, ખાલી કહું તો. મમ્મી ને માસી હું સાંભળતી હતી કે ના ના સારું છે, પૈસાવાળા છે, કરી જ લેવાય. હા તો મારા પપ્પા મને આવીને કહી ગયા કે મારી દીકરીને ગમે ત્યાં જ કરવાનું છે. કોઈ દી મારું નાક કપાવીને કાંઈ તો એવું પગલું નહીં ભરીશ. હા બરાબર. કોઈ દી હું એવું પગલું નહીં ભરીશ કે મારા પપ્પાને શરમ આવીને નીચે જોઈને હાલવું પડે. તમને ખબર ને હું વાત કરું, સમજી ગયા ને? હા સમજી ગયો કે તું મારી હારે નહીં આવે એમ કહી દે, ચોખ્ખી વાત કર દે. અરે ના એમ નથી કહેતી. તો તું શું કહેવા માંગે? તો અત્યારથી ફોન મૂકી દે. તારા પપ્પાએ કીધું કે નાક ન કપાવતી. તારા પપ્પા તો નાત વગર તને કરવા નહીં દે. એટલે જ ને એમ જ કહું છું. હું ક્યાં તમને કંઈ કહું બીજું. પણ હું તને એમ કહું છું ને કે આજથી આપણો સંબંધ પણ પૂરો ને. તો પપ્પાએ શું કીધું કે મારું નાક ન કપાવતી, મને વાત કરજે જે હોય. પણ એને એમ જ કીધું કે આપણી જ્ઞાતિ હોય, આપણા હોય એમાં તારી સગાઈ કરશું. એટલે જ ને, એટલે જ તને કહું છું કે તું મને શું કહેવા માંગે. તમે સમજતા નથી. પપ્પા હું વાત કરે તમે હું સમજો છો? હું બધું સમજી ગયો. તું મૂક ફોન. ઓકે. અને કોણ સમજાવે? તમે વાત તો સાંભળો. તું મારી હારે નહીં આવીશ એમ ને? એ તારી પ્રોપર વાત હું સમજી ગયો છું. પછી તું કે સમજતા નથી. પપ્પાએ આમ કીધું, મમ્મીએ આમ કીધું. તારા હરેક નવા બાના હોય. ક્યાં બાના કર્યા? હું તો વાત કરું, તમે વાત સાંભળો તો હું કરું ને. હા પણ તો સમજી ગયો ને. હું તમને કાલે કોલેજે બધી વાત કરીશ પછી હું. ઓકે. મારે નથી તારી કોલેજે વાત સાંભળવી. હું કાલે કોલેજ નથી આવવાનું. પ્લીઝ એમ શું કરો? સારું હાલ, મારે કંઈ નથી સમજવું. હવે હું પણ મારી મમ્મીની પપ્પાની વાત સાંભળી. પ્લીઝ સોરી. બસ હું કાલે કોલેજ આવીને વાત કરી. પ્લીઝ. સારું હાલ, ભલે બાય મૂકું. સોરી પણ લે બાય. કેને કહું હું કરું કાંઈ ખબર નથી પડતી. પપ્પા હામું છું કે આના હામું? હે ભગવાન, એટલી હું સંકટમાં મુકાઈ ગઈ. કાલને કાલ મનાવીશ.